આજ રોજથી માં દુર્ગાની આરાધનાનું પર્વ શરૂ થઈ ગયું છે, ત્યારે ખેલૈયાઓ પણ ગરબાની રમઝટ માટે તૈયાર થઈ ગયા છે। ભારે વરસાદની આગાહી હોવા છતાં ખેલૈયાઓમાં ગરબા ઘૂમવાનો થનગનાટ જોવા મળી રહ્યો છે। ગુજરાત પોલીસે ગરબા દરમિયાન સુરક્ષા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે। ગરબા આયોજકોએ પણ સરકાર અને પોલીસ તંત્ર દ્વારા જણાવાયેલા નિયમોનું પાલન કરવું પડશે, ત્યારે સામાન્ય રીતે રાત્રે 12 વાગ્યા સુધી રમાતા ગરબા મોડી રાત સુધી રમી શકાશે તેવું નિવેદન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું છે। વધુમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે માતા બહેનોને કોઈ તકલીફ પડે તો 112 નંબર પર કોલ કરજો, પોલીસની ટીમ તાત્કાલિક પહોંચી જશે। તેમણે કહ્યું હતું કે નાના વેપારીઓ શહેર અને ગામડામાં રાત દિવસ મહેનત કરી નાની મોટી વસ્તુઓ બનાવતા હોય છે। કેટલાક વેપારીઓ ખાણીપીણીના સ્ટોલ ચલાવતા હોય છે। લાખો પરિવારો માટે નવરાત્રિનો પર્વ દિવાળી બની જાય તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। રાજ્યના નાના વેપારીઓ નવરાત્રિના 9 દિવસ ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકે છે, એટલે કે આ પ્રકારની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું। નવરાત્રિની શરૂઆત થાય, માં અંબાની ભક્તિ, ઓપરેશન સિંદૂરની શક્તિ, આત્મનિર્ભર બનીએ નસ નસથી, મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબા રમશે પૂરા હક। ગુજરાતની ધરતી પર માં અંબાની ભક્તિ કરનાર આ લાખો ગુજરાતીઓ મોડી રાત સુધી ગરબા રમી શકે તે માટે સંપૂર્ણપણે વ્યવસ્થાઓ કરવા માટે ગુજરાત પોલીસના સૌ જિલ્લા વડાઓ અને શહેરના વડાઓને સૂચના આપવામાં આવી છે। મારા રાજ્યના નાના વેપારીઓ એ સંપૂર્ણપણે ખૂબ સારી રીતે એનો ઉદ્યોગ આ 9 દિવસમાં કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। અને નવરાત્રિના આ 9 દિવસ જ્યારે લાખો લોકો માં અંબાની ભક્તિમાં આવતા હોય ત્યારે કોઈ બી પ્રકારની ભક્તિને ખલેલ પહોંચે એ પ્રકારના ઘટના કે એ પ્રકારના ગીતો એ ચલાવી લેવામાં આવશે નહીં। સુનિલ ગાંજાવાલા સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।